શિવરાત્રીનું મહત્વ શું છે? આમ વર્ષની અંદર 4 રાત્રિ આવે: ઓહરાત્રી, મોહરાત્રી, કાલરાત્રી અને શિવરાત્રી. વૈદિકના હિસાબે પણ અલગ શબ્દ છે, પણ આ જે અમારી ભજન શૈલીની અંદર જે 4 રાત્રિનો મહિમા કીધો છે એ તમને હું કહું છું કે એક પ્રભુ હોળીની રાત, એક જન્માષ્ટમી રાત, એક કાળી ચૌદશ અને એક આ શિવરાત્રી. એ 4 રાત્રિની અંદર પ્રભુ એકનું અનેક ગણું ફળ મળે છે એવું પ્રભુ અમારા ગુરુમુખીઓ, સાધુ સંતો, વડીલો એના પાસેથી સાંભળ્યું છે અને ઈ પ્રમાણે અમે પ્રભુ એને ગુરુનો વાક્ય એટલે પ્રભુ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. ગુરુનું વાક્ય જ અમે મંત્ર, એ ગુરુ અમને જે કહે એ અમે મંત્ર સમજી લઈએ છીએ. એટલે એમણે જે ગુરુમુખી વાણીની અંદર જે કીધેલું છે ગુરુઓએ કે આ ચીજની અંદર આવું થાય, આ ચીજની અંદર આવું થાય, એટલે પ્રભુ આ 4 રાત્રિનો જે મહિમા છે એની અંદર એક શિવરાત્રી છે.